કદાચ કોઈક આપણે અહીંયા ભાખલ મેડીમાં દર્શન કરવા આવતા હોય ને તો શરીફળા આપણે ઘરે જઈને જ લેતા હોઈએ. ભૂખ લાગી. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને આજે તો રવિવાર છે એટલે અમારો પ્લાન હતો જવાનું બીજે, પણ નક્કી કર્યું પછી બીજે જવાનું. ક્યાં? હવે ભાખલ જવાનું છે. પેલા જવાનું હતું તળાજા, પણ એ બંધ ગયું. મોટા ભાઈની ગાડી લઈને ગયા છે બહાર, ભાવનગર ગયા છે. થોડું કામ હતું એટલે બે ગયા છે. અને હવે અમે જ આવીશું ભાખલ હાલી. હું નાનું ના ને કુણા લારી આવે છે તો હવે હાલવા મળ્યું. હાંડે એ સાયકલ નથી લેવાની હો આપણે, હાલીને. હાલીને પાછું નહીં થવાનું. કોકને ફોન કરી દઈશું, લઈ જઈશે. એ આવી આવીશું. અમુક તો જો વાયરના ચશ્મા બનાવી નાખ્યા. તડકો ક્યાં છે? કાંઈ તડકો નથી, ચાયો છે. તડકો છે, દેખાય ઓછું. હજી તો અડધે નથી પગ્યા ને ત્યાં તો નાનું એને બે ચપ્પલ કાઢી નાખી ઉઘાડા પગે હાલે છે. ચપ્પલ ભારે પડવા મને હજી તો તડકો નથી, મજા આવે. તળાવ છે, નદી નથી, તળાવ છે. નાલી મારીએ છે કે કાઢવા નહીં આવી કે કુણાલ છે ને આ થોડી વાર મને ધારે ચડે છે. તાર નથી જવું, એ એક જાય છે. ચશ્મા તો કાઢતા પડીએ નીકળી. તળાવ છે. કાકાને જોવા ઉતરી જઈ. લા રેવા દે. હજી તો ગામથી થોડાક હતા કે લગભગ 1-1.5 કિલોમીટર. ત્યાં તો થાકી ગયા. મારી ચપ્પલ કાઢ નાખવા પડે ઉગાડા પગે જાય. સચિન તો આ માટા મારે છે. હાલો થોડું એ આવે ત્યાં ઢોરો ચડી જઈએ આપણે. હાલો બેન ક્યાં રેટ ચડ્યો તું તો? આમ લાગે ઓછું ક્યાં ચડાખો છે. એકલો લ્યો ધાર માથે. ખોડિયાર મંદિર તો પકી ગયા છે. પવન આવે છે મસ્તીનો, અવાજ નહીં આવતો હોય તમને. પવન એટલો બધો છે. પાણી પી લેવી. પાણી પીવા પાછા ઉભા રહી ગયા. બીજા આગળ આવ્યા ખોડિયારમાં. હા તમામ ને ખાએગા. પાણી પીને આવ્યા, થોડુંક હાલે હતા, પાછું ડીંકી પાછું પાણી પીવા ઉભા રહી ગયા. ટાઢું છે, ટાઢું છે. તો પેલી પાછું વાહ ઉપર જ પાણી શું હાવ કેવું મસ્ત છે. એમ કહ્યું નહીં છે કે પા હે
એક તમે ને 3 પાણી પાય પાણી નહીં પીવે. તડકો લાગ્યો લો ઉતાર રાખો હવે નહીં લાગે મોઢું કલર નહીં ગોળી હવે જ લાગશે બસ સેશન થાય કૂવો ભરે નકર ઢોળાય નહીં ક્યાં એ જવાનું તો સાર્વજનિક જ છે. કૂવામાં જ જાય તમુ જવાનું ક્યાં છે પાછું કુવામાં આયો રાત પૂરો. હાલો હા મઢીએ પહોંચી ગયા. હવે ટાળ ઉતરવી એટલે આવી ગયો. 12 સાડા 12 થઈ ગયા. બહુ મોડા નીકળ્યા હતા ઘરે છે ને પેલા એરું નખરા કરતા હતા હો બધા. એરું હતો મઢીએ પહોંચી ગયા. આ ગામ આવી ગયું પાખા. પાછા ઘડી ગાલવા મળી આખું નથી પહોંચી જઈ પહેલા. હવે નાસ્તો બાસ્તો કરી લેવી. પવન આવે એટલે બહુ મસ્ત અવાજ ન આવતો ન આવતો ખબર નહીં. પહોંચી ગયા હવે ભાખલ બોડિયું આવી ગયું ભાખલનું. આગળનું બોર્ડ ચાલ્યું પણ છેતરીજી ડેમેજ થઈ ગયો આગળ શેત્રુજી નથી. પોગી તો ગયા મેડીમાં પોગી તો ગયા. આ લીપ લાવ્યા છે કે મૂકી શકો એ ખબર નહીં. ક્યાં બાળ મંદિર છે. પેલા શ્રીકોણા સાલા ઉખડ નાખી અને સચિનને નાનું પાછા મોકલ્યા. દુકાન બની હતી તે નાસ્તો લેવા. એક શ્રીફળના સાલા તો ઉખડ નાખ્યા અને એકમાં આપણે સ્કેમ થઈ ગયો, બગડી ગયેલું નીકળ્યું. કેમ કે એ ભાઈએ પહેલાં જ કીધું હતું કે કંઈ ગેરંટી નહીં. એટલે આપણું કદાચ કોઈક આપણે અહીંયા ભાખલ મેડીમાં દર્શન કરવા આવતા હોય ને તો શ્રીફળ આપણે ઘરે જઈને જ લેતા હોઈએ. કેમ કે અહીંયા આવી એટલે દુકાન અમુક ક્યારેક ખુલ્લી હોય ને ક્યારેક નહીં ખુલ્લી હોય. અને આ શ્રીફળ એમ લેવા ગયા હતા ને એટલે એ ભાઈ પહેલાં કીધું હતું કે શ્રીફળ બગડી ગયેલું નીકળે સારું નીકળે, ગેરંટી નહીં, કંઈ પાછું નહીં દઈએ. એટલે આપણે કોઈક આવતું હોય દર્શન કરવા તો ઘરે જઈને શ્રીફળ લેતા હોય. નકર આવું થશે, બગડી ગયેલું શ્રીફળ નીકળશે, એક પાછો લેવા મોકલ્યો. કાં અને આપણે નાસ્તો લઈને વ્યવહાર સોડાની બબલાની છે. 12:30 થઈ ગયા, ભૂખ લાગી જાય તો પેલા થોડું ખાઈ લઈએ. નાસ્તો બાસ્તો તો કરી લીધું છે ને 1:30 વાગી ગયો છે. લાલભાઈને ફોન કર્યો હતો પણ એ તો જે ટાણા પૂજ્યા છે એ આવે ત્યાં સુધીમાં હાલીને સાવદી જેટલું પોગ્યું એટલું પછી ગાડી લઈને આવશે સામો. સાવદી હાલીને કેમ એ ભલે દુઃખ છે હાંડો હવે હાલી. આપણી નથી હાંડ કેમ બેસી ગઈ કરી દેવી, થાકી ગઈ. એમાં જુનાગઢ ચડવું હતું તારે. શું આમ ને ચડવું ને હવે ન કહેતી તો હવે હાલો બળ પડે છે, તાકી જાય. માઇન્ડમાં નજીક જ મળીએ પગ્યા. હવે અહીંયા બે જવું છે પાણી આવે ત્યાં સુધી વાત તવાઈ ગયેલા મોટા કરીને પૂછ્યા. 2 વાગો આવ્યા. ભૂખ લાગી મોઢા જો તો કેવા થઈ ગયા. શેષ તો દે, શેષ તો ખાવી, શેષ દે. મોટો ભાઈ એવો હતો, નાનું ને કુણાલ ને સચિન ને ત્રણે મોકલી દીધા છે. હવે સચિન પાછું બધાને ઘરે ઉતારીને પાછું અમને બેને લેવા આવશે. અમે બે હાલ્યા જઈએ છીએ. થાકી ગઈ. જુનાગઢ ચડવો છે. નો ચડાય તારથી રસ્તો ખાલી છે, કોઈ છે નહીં. અમે બે ખાલી હાલ્યા જઈશ. રસ્તામાં મજા આવે, પવન આવે છે, વાતાવરણ એવું છે ને એટલે તડકે હોત તો પછી ભીં પડી જાય. એમાં પછી 2 વાગવા આવી ગયા છે.
કા પૂછી થઈ તો ઘરે તો પૂગી ગયા છીએ પણ બહુ મોડું થઈ ગયું કેમ કે ઘરેથી ને બહુ મોડા નીકળ્યા હતા હવે પહેલાં તો ભૂખ લાગી છે ખાઈ લઈ પહેલાં બપોરે ખાઈને સીધા સુઈ ગયા હતા અત્યારે સીધા 5:30 થયા છે અત્યારે સીધે જાગી ગયો છું આ તો બધા જાગી ગયા હતા કુણાલ નહીં હું તો જ નથી નાખી નાખતો હા 5 વાગે ગઈ એની મજા બગડી ગઈ છે ચા બનાવી છે ચા પીધી છે હવે અત્યારે તે થોડુંક કામ છે બહાર ગામમાં તો હું જતો હોઉં પહેલાં ગામમાંથી આવ્યો ને ત્યાં આની મજા બગડી ગઈ હતી હવે તાવ વાય ભરાઈ ગયો હતો ને માથું દુખતું હતું અને મારા બાની મજા નહોતી પછી બેને દવાખાને લઈ ગયો હતો ને ઘરે આવીને પછી વાવ પાણી કરીને દવા બવા પાઈ દીધી ને પછી ઉરાઈ દીધી હતી અત્યારે પછી અત્યારે હું વ્લોગ એડિટ કરતો હતો ને તો એ ખબર પડી ગયો વ્લોગ પૂરો તો નથી કર્યો એન્ડ કરવાનો બાકી છે તો અત્યારે કરી નાખું ને તમે બધા કમેન્ટમાં જય મેડીમાં લખી નાખજો અને કેવો લાગ્યો અમારો વ્લોગ ખાસ એ કમેન્ટ કરી નાખજો ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું કાલે એક નવો વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય